બધા જ વિચારી રહ્યા છે કે કંઈક આનો રસ્તો તો શોધવો જ પડશે અને કાઢવો પડશે. નકર દર શુક્રવારે તમારી પાસે જે કાંઈ મૂડી હોય એ મૂડી આપોઆપ બેઠી બેઠી તમારા સ્ટોકમાં ધોવાઈ જાય અને માણસ ક્યાંયનું ન રહે, કોઈ એક ઇકોનોમિકલ રીતે ભાંગી જાય. આ વખતની મંદી કંઈક અલગ મંદી છે. સતત 3 વર્ષથી ચાલી આવેલી આ આર્થિક મંદી હજી પણ એમાંથી વમળોમાંથી કઈ રીતના બહાર નીકળશે એ કહેવું ખૂબ મોટી મુશ્કેલ ભર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા વખતથી મંદીની બૂમરાણ ચાલી રહી છે. જે ડાયમંડ કંપની પોલિશ ડાયમંડના ભાવ પાડે છે, રેપનેટ કંપની, એણે પોલિશ ડાયમંડના ભાવ તોડ્યા અને આ બીજી વખત ભાવ તૂટ્યા. એને કારણે ઉદ્યોગમાં ભારે મુશ્કેલી આવી. પરંતુ આ ભાવ વિદેશી કંપની પાડે છે તો ભારતમાં ભાવ કેમ નથી પડતા અને પોલિશ ડાયમંડના ભાવ તૂટ્યા એને કારણે ડાયમંડ ઉદ્યોગ ઉપર શું અસર પડી, એ વાત જાણવા માટે આજે અમારી સાથે છે દિનેશભાઈ નાવડિયા. દિનેશભાઈ નાવડિયાની આમ ઓળખાણ આપવાની જરૂર નથી, પરંતુ એમના વિશે હું તમને થોડીક વાત કરી દઉં કે દિનેશભાઈ નાવડિયા અત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન છે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે, જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન રહી ચૂક્યા છે, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે દિનેશભાઈ જોડાયેલા છે. મતલબમાં એક એક્ટિવ વ્યક્તિત્વ છે અને ડાયમંડ ઉદ્યોગની રજે રજની માહિતી એમની પાસે હોય છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે આ જે ભાવ આખા તૂટ્યા એની શું અસર પડી. દિનેશભાઈ, ઘણા વખતથી એક એવી ફરિયાદ છે કે આખો જે ડાયમંડ ઉદ્યોગ છે એ વર્લ્ડની અંદર ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં નંબર 1 કહેવાય, પણ ભાવ પાડે વિદેશ કંપની. તો આ વિદેશી કંપની ભાવ પાડે અને એના જે ભાવ તૂટે એને કારણે હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી જાય. તો આ કેટલું યોગ્ય છે? રાજેશભાઈ, એકંદરે જોઈએ તો એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીની કમનસીબી કહેવાય. કારણ કે એકંદરે જોઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીની મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા જે લોકો છે એમના હાથમાં બિઝનેસ છે જ નહીં, ફક્ત લેબર છે. કારણ કે રો મટીરિયલનો ભાવ માઇનિંગ કંપની કરે ફાઇનલ, અને જે ભાવ ફાઇનલ કરે એ જ ભાવે તમારે રફ લેવાની. સેકન્ડ મુદ્દો આવે મેન્યુફેક્ચરિંગનો. મેન્યુફેક્ચરિંગની અંદર પોલિશ માલ કર્યા પછી તમારે એનું સર્ટિફિકેશન કરાવવા માટે પણ વિદેશની કંપની પર આધાર રાખવો પડે. એ આઈજીઆઈ, જીઆઈ હોય કે એચઆરડી હોય, આ લોકો ભાવ નક્કી કરે એ પ્રમાણે તમારે ભાવ માર્કેટની અંદર માલ વેચવાનો. અને ત્રીજું સૌથી ઇન્ડસ્ટ્રીનું કમનસીબી ગણીએ તો કમનસીબી રેપોપોર્ટ કરીને એક કંપની છે ઇઝરાયલની. એ ઇઝરાયલની કંપની વર્ષોથી આ કટ એન્ડ પોલિશના ડાયમંડના ભાવો બહાર પાડતી હોય છે. એટલે આમ જોઈએ તો 3 ફેક્ટરમાંથી એક પણ ફેક્ટર મેન્યુફેક્ચરિંગના હાથમાં નથી. રેપોપોર્ટ જે પણ દર શુક્રવારે રેપોપોર્ટ પોતાના ભાવ ડિક્લેર કરતા હોય છે ડાયમંડની કટ એન્ડ પોલિશની પ્રાઇઝના, અને એના આધાર ઉપર વૈશ્વિક બજારની અંદર માલ વેચાતો હોય છે. પરંતુ કમનસીબી તો એ છે કે છેલ્લા 2 વર્ષથી જે પ્રમાણે રેપોપોર્ટ સતત ભાવોની અંદર માઇનસ એટલે 1-2% નહીં, 8%, 10%, ગઈકાલે જ્યારે ડિક્લેર થયું શુક્રવારના દિવસે 7%, અને આ પણ હાઈલી પ્રિશિયસ સ્ટોનની અંદર કે જેની ખૂબ મોટી વેલ્યુ થતી હોય છે. આજે 2 વર્ષને પહેલાં 1 કેરેટનો ડી કલરનો હીરો IF 12 લાખે મળતો હતો. આજે રેપોપોર્ટે એ ભાવ તોડીને 6 લાખે લાવીને મૂકી દીધો. એટલે મેન્યુફેક્ચરિંગની મૂડીનું મેનેજમેન્ટ જોઈએ તો એમના હાથમાં નથી, કોઈ બીજી ત્રીજી વ્યક્તિના હાથમાં છે. અને એના કારણે ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી મુશ્કેલીમાં અવારનવાર આવી જતી હોય છે. પરંતુ દુઃખની બાબત એ પણ છે રાજેશભાઈ કે ઇન્ડસ્ટ્રીને એટલું બધું સહન કરવા છતાં આ બાબતે એકમત થતા નથી. અને ઘણી વખત ચર્ચાઓનો માહોલ રાજેશભાઈ માર્કેટની અંદર ઊભો થયો છે કે આપણે આપણું એક રેપનેટ ટાઈપનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શા માટે ન ઊભું કરવું જોઈએ. ભારત સરકારે પણ આ માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ભારત સરકારે પણ આ બાબતે વિચાર, પણ બહુ સ્લો પ્રોસેસ છે. આ પ્રોસેસ ખૂબ ફાસ્ટ કરવાની જરૂર છે. નગર આ કટ એન્ડ પોલિશ ઇન્ડસ્ટ્રી જે ડાયમંડની છે અને એની સાથે લાખો રત્ન કલાકારો જ્યારે જોડાયેલા હોય એની રોજગારીનો પણ ભવિષ્યનો બહુ ખૂબ મોટો પ્રશ્ન છે.
તો એકંદરે જો આ ઇન્ડસ્ટ્રી આમ એક મત તમને જોવા મળશે કોઈ પણ સામાજિક કામની અંદર, કોઈ સોશિયલ એક્ટિવિટીની અંદર એક ઇન્ડસ્ટ્રી થઈને કામ કરતી હોય છે, પરંતુ જ્યાં એક થવાની જરૂર છે ત્યાં લોકો એક નથી થતા. હા, આ છેલ્લા 6 મહિનાની અંદર રેપોપોર્ટે જે પ્રમાણે ભાવ તોડ્યા છે એના કારણે ઘણી મુવમેન્ટો ચાલુ થઈ છે ઇન્ડસ્ટ્રીની અંદર કે આપણે આ રેપોપોર્ટનો બોયકોટ કરવો જોઈએ, આપણે રેપોપોર્ટના ભાવના પ્રમાણે નહીં ચાલવું જોઈએ. ઘણી એવી પણ કંપની છે, પણ એ બહુ જૂજ કંપની છે કે પોતાના સર્ટિફિકેશન ઉપર માલ વેચતી હોય છે. પરંતુ આ પરિસ્થિતિની અંદર જો એક ઇન્ડસ્ટ્રી નહીં થાય અને કંઈક નવું નહીં વિચારે, ભાવ જે વિદેશની કંપની નક્કી કરે છે એ ભારતની કોઈ એજન્સી મારફત અથવા કોઈ એક સમૂહ દ્વારા કંઈક નક્કી થાય ને એના દ્વારા ડિક્લેરેશન થાય તો જ આપણે આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ટકી શકીએ એવી સ્થિતિમાં છીએ. દિનેશભાઈ, તમે વાત જે કરી એ બિલકુલ સાચી છે. હું તમને એક વાત યાદ અપાવું કે આ રેપાપોર્ટનું પહેલી વાર નથી બન્યું. 2008માં પણ જ્યારે વૈશ્વિક મંદી હતી ત્યારે એ રેપાપોર્ટે એટલા બધા ભાવ તોડેલા કે મુંબઈમાં વેપારીઓએ રેપાપોર્ટને બોલાવીને હોબાળો મચાવેલો એવી ઘટના બનેલી અને ત્યારે પણ એવી ચર્ચા ચાલેલી. પરંતુ આપણા દેશની અંદર આઈટી એન્જિનિયરો, સોફ્ટવેરો આટલા બધા યુવાનો છે, તો કોઈ એક એવું સામે નહીં આવી શકે કે જે ભારતમાં જ ભાવ નક્કી કરે. તમે એક વાત કીધું કે બધા ભેગા નથી થતા, પણ આનું સોલ્યુશન લાવવું હોય તો હવે શું કરવું જોઈએ? સોલ્યુશન માટે વચ્ચે ખૂબ સારી શરૂઆત થયેલી. લગભગ 5-6 વર્ષ પહેલાં અમુક કંપનીઓ રેપાપોર્ટ ઉપરથી પોતાનો માલ કાઢી નાખેલો અને એક અલગ પ્લેટફોર્મ ઊભું કરેલું. પરંતુ એ પ્લેટફોર્મની અંદર મોટી કંપનીઓના મારફતે જે સપોર્ટ મળવો જોઈએ, અમુક કંપનીઓ સપોર્ટ નહીં આપતા, એ જે પ્રગતિ થતી હતી ધીરે ધીરે આ બાબતમાં એ પ્રગતિ અટકી ગયેલી. પરંતુ અત્યારે બધા જ વિચારી રહ્યા છે કે કંઈક આનો રસ્તો તો શોધવો જ પડશે અને કાઢવો પડશે. નકર દર શુક્રવારે તમારી પાસે જે કાંઈ મૂડી હોય એ મૂડી આપોઆપ બેઠી બેઠી તમારા સ્ટોકમાં ધોવાઈ જાય અને માણસ ક્યાંયનું ન રહે, કોઈ એક ઇકોનોમિકલ રીતે ભાંગી જાય તો એ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે. કારણ કે જ્યારે ઇકોનોમિકલ રીતે માણસ ભાંગતો હોય છે ત્યારે એમની સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારોને રોજીરોટીનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે. પરંતુ હું આપના માધ્યમથી ચોક્કસ રાજેશભાઈ કહેવા માગીશ કે ભારત સરકારે ખાસ કરીને કોમર્સ ઓફ મિનિસ્ટ્રીએ દબાણ દઈને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને કહેવાની જરૂર છે કે આ બાબતે તાત્કાલિક વિચારો, સરકાર તમારી સાથે છે. કારણ કે આપણે જોઈએ છીએ ચાઇનાની અંદર પણ એટલો જ મોટો વેપાર છે, છતાં પણ ચાઇનાની ગવર્મેન્ટનો એક રૂલ છે કે ચાઇના ગવર્મેન્ટ દ્વારા જે કાંઈ એક લેબ તૈયાર કરવામાં આવી છે એનું સર્ટિફિકેશન લેવું ફરજિયાત છે. તો ભારત સરકાર આ શા માટે ન કરી શકે? જો ભારત સરકાર આમાં પહેલ કરે તો મને ચોક્કસ લાગે છે કે કંઈક આમાં પોઝિટિવ રસ્તો નીકળશે. દિનેશભાઈ, હમણાં છેલ્લા કેટલાક સમયથી અમે એક વાત જાણી છે કે ડાયા સંસ્થાના પ્રતિકભાઈ શાહ કરીને એક યુવાન છે, એણે રજિસ્ટર કરાવ્યું છે અને એ ભાવ પાડવાની તૈયારી કરી રહ્યા છે. તો આવો એક યુવાન આગળ આવતો હોય તો ઇન્ડસ્ટ્રીએ સપોર્ટ કરવો જોઈએ ખરો? આ યુવાન સતત 5-6 વર્ષથી મહેનત કરે છે. હું પણ એમના ટચમાં છું. મારી આગળ પણ 2-3 વખત મિત્ર આવેલા, બધી મેં ડિસ્કશન કરેલું અને ચોક્કસ એમનો પ્રયત્ન ખૂબ સારો છે. અને એ તો દર શુક્રવારે કમ્પેરિઝન કરે છે કે તમારા રેપોપોર્ટના કારણે તમને કેટલું નુકસાન જઈ રહ્યું છે. મહેનત સારી છે, સપોર્ટ કરવાની ઇન્ડસ્ટ્રીને જરૂર છે. વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આપણા જ સુરતના નીરુભાઈ એન્ડ કંપની મારફતે આ એક પ્લેટફોર્મ તૈયાર ઊભું કરેલું, પણ એને પણ લોકોનો સ્વીકૃતિ નહીં મળતા એ આગળ નહીં વધી. પરંતુ આમાં સ્વીકૃતિ ખૂબ જરૂરી છે. મોટા ભાગના મોટા મેન્યુફેક્ચરિંગ જે સોલિટર મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હોય, હાઈ વેલ્યુ સ્ટોન બનાવતા હોય, આ બધાએ એક થઈને જો આવા કોઈ એક પ્લેટફોર્મનો ઉપયોગ કરે તો ચોક્કસ આમાં સફળતા મળે એવું છે. અને આ દર અઠવાડિયે જે દુઃખના સમાચાર ઇન્ડસ્ટ્રીને સાંભળવા માટે તૈયાર રહેવું પડે છે એ તૈયાર ન રહેવું પડે. દિનેશભાઈ, છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર એક્ઝેક્ટ શું પોઝિશન છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી મંદીની વાત ચાલે છે. હમણાં જન્માષ્ટમીમાં કેટલીક ખાનગી કંપનીઓએ 10 દિવસના વેકેશન બી જાહેર કર્યા. રત્ન કલાકારોના પ્રોબ્લેમોની પણ ઘણી બધી વખત વાત ચાલે છે. તો અત્યારે શું છે અને હવે તમને શું લાગે છે ભવિષ્યમાં શું થઈ શકે? ભારતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિદેશ આધારિત ઇન્ડસ્ટ્રી છે. આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એનું કટ એન્ડ પોલિશ કર્યા પછી 4-5% લોકલ કન્ઝપ્શન છે. 95% આપણે એક્સપોર્ટ કરીએ છીએ. વર્લ્ડ વાઇઝ આપણે રેશિયો જોઈએ તો અમેરિકા અને ચાઇના આપણી માટે ખૂબ મોટું માર્કેટ છે.
આ બંને કન્ટ્રી છે ને 75% જેટલું કટ એન્ડ પોલિસી આપણે ત્યાં વેચતા હોઈએ છીએ. આ બંને કન્ટ્રીની અંદર જ્યારે પણ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે ત્યારે કંઈક એમની આડઅસર ભારતની કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પડતી હોય છે. કોવિડ-19ની પરિસ્થિતિ પછી ચાઇનાનું માર્કેટ જે ઉભરવું જોઈએ એ ઉભર્યું જ નથી અને ખાસ કરીને બેંગકોકની અંદર જે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે ખૂબ મોટી કંપનીઓ જોડાયેલી છે એ લોકોએ પોતાનો કારોબાર ચાલુ જ કર્યો નથી કારણ કે મંદીનો ખૂબ મોટો માહોલ છે. આજે 35% જેવું કન્ઝપ્શન જે કન્ટ્રીની અંદર થતું હોય એ કન્ટ્રીની અંદર આજે 4 થી 5% જ માંડ કન્ઝપ્શન છે એટલે ખૂબ મોટું માર્કેટમાં આપણને ત્યાંથી લોસ થયો છે. અને એની સામે અમેરિકાની પણ પરિસ્થિતિ આ જ છે. આજે અમેરિકાની અંદર જોઈએ તો એકંદરે ફુગાવાનો દર ખૂબ ઊંચો છે, લોકોની ખરીદ શક્તિ ઘટી છે અને મોંઘવારી એટલી બધી છે કે જે કોવિડ-19ની પરિસ્થિતિની અંદર કોઈ એક પરિવાર $2000 જો પરિવાર ચલાવતું હોય તો આજે એને $4000 જરૂરિયાત છે પોતાનો પરિવાર ચલાવવા માટે. ત્યાં એટલી બધી આર્થિક સદ્ધરતા હજી જે લોકોની ઇન્કમ ઓફ સોર્સિસ વધવા જોઈએ એ વધ્યા નથી. હા, અમેરિકા એ આપણી માટે એક મોટું માર્કેટ છે કારણ કે જે રીતના એશિયન કન્ટ્રી એટલે ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો આમાં નાનામાં નાનો વ્યક્તિ એની પાસે ₹2ની બચત થાય તો ગોલ્ડ કઈ રીતના લઈ શકે એની માટે વિચારતો હોય છે. અને એ જ રીતના અમેરિકન પબ્લિક પણ જેવી સેવિંગ થાય એના ઓપ્શનની અંદર ડાયમંડ જ્વેલરી પરચેસ કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ ઇકોનોમીને ખાસ કરીને રશિયા અને યુક્રેનની યુદ્ધની અસર આપણે ગણી શકીએ. ઇઝરાયલ અને પહેલાં પેલેસ્ટાઇન, બાદમાં આ ઈરાક સાથેના યુદ્ધના ભણકારા, આ બધી જ નેગેટિવ બાબતો અમેરિકાના માર્કેટ ઉપર પણ અત્યારે ઇફેક્ટ બતાવી છે અને એની નેગેટિવ ઇફેક્ટ આપણે કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પડવાના કારણે છેલ્લા 3 વર્ષથી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે મંદીના ભોમળોમાં ફસતી જાય છે. જે કોવિડના સમયની અંદર જે આપણું હાઈએસ્ટ એક્સપોર્ટ એટલે 2,86,000 કરોડ હતું તે આજે ઘટીને 1,86,000 કરોડ જેટલું આપણું એક્સપોર્ટ એટલે 33% જેવો ડાઉનફ્લો આપણને અત્યારે જોવા મળે છે. અને આની અસર સીધી રત્ન કલાકારો ઉપર, મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા લોકો ઉપર અત્યારે પડતી હોય એવું દેખાઈ રહ્યું છે. દિનેશભાઈ, એટલે હવે આગામી દિવસ એટલે આ જે દિવાળી છે, દિવાળીનો બહુ મોટો આધાર ડાયમંડ ઉદ્યોગ પર હોય છે કારણ કે એની જે કમાણી છે એ અર્થતંત્રમાં ફરતી હોય છે. તો આ વખતની દિવાળી પર કોઈ અસર પડશે એવું દેખાઈ રહ્યું છે? દિવાળી તો એકંદરે જોઈએ તો આવી ગઈ કહેવાય. હવે દિવાળીનો ખૂબ લાંબો સમય નથી, પરંતુ મેં કીધું એમ આ બે માર્કેટની અંદર જો મુવમેન્ટ આવે, ફક્ત એક ઝટકો આવે તો પણ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરત જમ્પ મારે એવી પરિસ્થિતિમાં હોય છે. કારણ કે ભૂતકાળની અંદર 4 મહિના મંદી હોય અને ફક્ત 1 મહિનો માર્કેટ ચાલે ત્યારે 4 મહિનાની અંદર જે કાંઈ સ્ટોક હોય, જે કાંઈ માલ વેચવાનો હોય, આ 1 મહિનાની અંદર સેલ સારા ભાવમાં થતું હતું. પરંતુ આ વખતની મંદી કંઈક અલગ મંદી છે. સતત 3 વર્ષથી ચાલી આવેલી આ આર્થિક મંદી હજી પણ એમાંથી વમળોમાંથી કઈ રીતના બહાર નીકળશે એ કહેવું ખૂબ મોટી મુશ્કેલ ભર્યું છે. દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ.